અમદાવાદથી જ્યાં આરોગ્ય વિભાગે ફરી એકવાર નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। 20 જુલાઈના અમદાવાદના કાલુપુર ઘી બજારમાં જનક મોદીને ત્યાં ફૂડ વિભાગે શુદ્ધ ગાયકા દેશી ઘી અગ્નિ ઘીના નામે વેચાતા ઘીનો નમૂનો લીધો હતો, પરીક્ષણ માટે મોકલાયો હતો, જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ નમૂનો સબસ્ટાન્ડર્ડ એટલે કે નાપાસ થઈ ચૂક્યો છે। જેના પગલે મનપાના ફૂડ વિભાગે શનિવારે સાબરમતીના રામનગરમાં પટવા બિલ્ડિંગ સ્થિત ડિસ્ટ્રીબ્યુટર ઋષભ ઘી ભંડારામાં તપાસ કરી હતી, જ્યાંથી અગ્નિ પ્યોર દેશી ઘી અને નોવા પ્યોર દેશી ઘી મળી અને 1768 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। આ ઘીના જથ્થાની કિંમત 11.42 લાખ રૂપિયા થાય છે। આ બંને પ્રોડક્ટના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। આ પ્રોડક્ટનું ઉત્પાદન ગુજરાત બહાર થતું હોય સંબંધિત રાજ્યના અધિકારીઓ અને ગાંધીનગર ફૂડ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે। તો અમદાવાદમાંથી આ નકલી ઘી જપ્ત કરાયું છે।